કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે કે મિત્રો વર્ષો જૂના 7/12ના ઉતારા કેવી રીતના મિત્રો તમે તમારા મોબાઈલથી જોઈ શકો છો, તો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। તો બન્યા રહેજો અંત સુધી। આ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે 7/12ના ઉતારા વર્ષો જૂના કેવી રીતે તમારા મોબાઈલથી મિત્રો તમે જોઈ શકો છો। તો સૌથી પહેલાં મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે મિત્રો તમારે તમારા 7/12ના ઉતારા જોવા માટે સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે। ક્રોમ બ્રાઉઝરમાં આવી અને મિત્રો અહીં સર્ચમાં લખવાનું છે એની રોર લખશો ને એટલે મિત્રો તમને જે પહેલી વેબસાઇટ દેખાય છે ને તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું ક્લિક કરી દઉં છું। હવે મિત્રો તમને કંઈક આવું દેખાશે। તો મિત્રો અહીંયા તમારે અહીંયા જે સાઈડમાં એરો દેખાય છે તેના ઉપર ક્લિક કરી અને અહીંયા આવી જવાનું છે। અહીંયા જમીન રેકોર્ડ જોવા માટે ગ્રામ્ય તેના ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે। આના પર ક્લિક કરશો ને એટલે હવે તમને મિત્રો કંઈક આવું તમારા મોબાઈલમાં દેખાતું હશે। તો મિત્રો તમારે નીચે આવી જવાનું છે થોડુંક અને અહીંયા તમે જોઈ શકો છો કે સિલેક્ટ એની કોઈ પણ એક પસંદ કરો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને અહીંયા મિત્રો જે લખ્યું છે ઓપ્શન VF 7/12 જૂના સ્કેન કરેલા 7/12ની વિગતો તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરી અને તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો કરી દેવાનો છે। તો અહીંયા મારે જુનાગઢ છે તો જુનાગઢ કરી દઉં છું। ત્યારબાદ મિત્રો તમારે જે પણ તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો કરી દેવાનો છે। તો અહીંયા હું માળિયા કરી દઉં છું। માળિયા આટીને લઈ લીધું। ત્યારબાદ મિત્રો તમારે એક તમારું જે પણ ગામ હોય તે ગામ સિલેક્ટ કરી લેવાનું છે। તો ચાલો હું કોઈ પણ એક ગામ સિલેક્ટ કરી લઉં છું। તો મિત્રો અહીંયા હું ચાલો આ ગામ સિલેક્ટ કરી લઉં છું। હવે મિત્રો તમે આ ગામ સિલેક્ટ કરી લીધું ત્યારબાદ નીચે આવશો ને તો અહીંયા તમને તમારા સર્વે નંબર પૂછશે। તો મિત્રો તમને તમારા સર્વે નંબર યાદ હોવા જોઈએ। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે બધા સર્વે નંબર લખ્યા છે। જોઈ શકો છો કે જેટલા પણ ગામમાં સર્વે નંબર આવતા હશે ને તે બધા સર્વે નંબર મિત્રો તમને આમાં જોવા મળી જશે। તો હવે તમારો જે પણ મિત્રો સર્વે નંબર હોય ને તે તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ચાલો હું કોઈ પણ એક સર્વે નંબર સિલેક્ટ કરી લઉં છું। આવા ગામમાં ઘણા બધા સર્વે નંબર હોય છે। આમાંથી મિત્રો તમારે ગોતી અને તમારો જ સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે। તો ચાલો માની લો કે હું આ કરી લઉં છું। સર્વે નંબર સિલેક્ટ કરી લીધા બાદ મિત્રો નીચે તમને કેપ્ચા કોડ નાખવાનું કહેશે। તો અહીં તમારે જે પણ તમારો કેપ્ચા કોડ હોય બતાવતો હોય ઉપર તે અહીંયા મિત્રો નીચે એ પ્રમાણે નાખી દેવાનો છે સેમ ટુ સેમ। તો મિત્રો અહીં મેં મારો કેપ્ચા કોડ નાખી દીધો છે, તમે જોઈ શકો છો। હવે મિત્રો નીચે જે ગેટ રેકોર્ડ ડિટેલ લખ્યું છે ને તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ચાલો હું ક્લિક કરી દઉં છું। ક્લિક કરશો ને એટલે થોડીક જ વારમાં મિત્રો તમને કંઈક આવું દેખાશે। હવે મિત્રો તમારે નીચે આવી જવાનું છે। નીચે આવશો ને મિત્રો એટલે તમે અહીં જોઈ શકો છો કે વર્ષ પણ લખ્યા છે મિત્રો। હવે મિત્રો તમે જોઈ શકો છો કે વર્ષ લખ્યા છે, ત્યાં સાઈડમાં જુઓ કે ક્રમ પણ લખ્યો છે 1 2 3 4 ને 5। હવે મિત્રો અહીં નીચે તમે જોઈ શકો છો કે 1951થી મિત્રો માંડી અને 2004 સુધીના મિત્રો તમે જૂના સ્કેન કરેલા 7/12ના ઉતારા જોઈ શકો છો આ વેબસાઇટની મદદથી। અહીં જોઈ શકો છો કે હવે મિત્રો તમારે જેમાં પણ જોવું હોય કે મારે માની લો કે આ 1951થી 1960 સુધીનો છે છેલ્લો, તેમાં મિત્રો જોવું છે તો અહીં તમને નીચે દેખાશે વ્યૂ PDF અહીં સાઈડમાં, તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું છે। તેના ઉપર ક્લિક કરશો ને એટલે તમને કંઈક આવું દેખાશે। હવે ઓપન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ઓપન ઉપર ક્લિક કરશો ને એટલે મિત્રો તમારો જે પણ જૂનો સર્વે નંબર હશે સ્કેન કરેલો 7/12નો ઉતારા તે 7/12ના ઉતારા જૂના તમને દેખાડી દેશે। જુઓ તમે જોઈ શકો છો કે અહીં મને દેખાડી દીધા છે। એમ માની લો કે મારે હવે બીજો જોવો છે તો અહીં ક્લોઝ ઉપર ક્લિક કરી અને ફરીથી અહીં આવી જવાનું છે નીચે અને અહીં તમે જોઈ શકો છો કે 1971થી 1980 છે તે મારે જોવો છે। તો હું વ્યૂ PDF ઉપર ક્લિક કરીશ અને મિત્રો આ PDF છે તે તમારા મોબાઈલમાં ડાઉનલોડ પણ થાય છે। તો તમે જોઈ શકો છો કે આનો 7/12નો ઉતારો છે તે જૂનો ખુલી ગયો છે કે કોની પાસે જમીન હતી અને કોની પાસેથી ક્યાં આવી છે તે જમીનની બધી વિગતો મિત્રો તમે તમારા મોબાઈલની મદદથી જાણી શકો છો। કોની પાસે પહેલાં જમીન હતી, ત્યાર પછી કોની પાસે આવી તેવી બધી વિગતો તમે મિત્રો આ એક વેબસાઇટની મદદથી જાણી શકો છો। અને મિત્રો તમને એવું લાગે કે મારે બીજા સર્વે નંબરની વિગતો મેળવવી છે તો મિત્રો અહીં જે રૂરલ લેન્ડ રેકોર્ડ લખ્યું છે તેના ઉપર મિત્રો તમારે ક્લિક કરી અને ફરી અહીંયા આવી જવાનું છે અને અહીંયા તમારે મિત્રો કોઈ પણ જે પણ તમારો સર્વે નંબર હોય બીજો તે સિલેક્ટ કરી અને ફરીથી તે જ પ્રોસેસ કરવાની છે જે મેં આગળ જણાવી એ પ્રમાણે। તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે હું રોજ આવા નવા વિડીયો અપલોડ કરતો રહું છું।
તો ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે, અને આ વિડીયોને વધારે લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને મિત્રો વધારે લોકોને માહિતી મળી રહે. ફરી મળીએ એક આવા જ નવા વિડીયો સાથે, અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો, તેનો હું ચોક્કસ જવાબ આપીશ.